અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આજે અચાનક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દુકાન બહાર આગ લાગી હતી. ફાયર બ્રિગેડ, ફાયર ફાઇટર્સ કામ પર હતા. શોબો સેન્ટર પાસે આવેલી પતંગની દોરી અને ફટાકડાની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે નજીકની દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી. બ્લાસ્ટ પછીનો વિસ્તાર તૂટેલો સામાનમાં ફેરવાઈ ગયો હતો. આગ પ્રસરતી વખતે જ એક મોટો બ્લાસ્ટ થયો, જે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બ્લાસ્ટના ધડાકાથી આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણી છાંટી આગને કાબૂ મેળવ્યો છે. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમયસર કાર્યવાહી કરી અને આગને વધુ ફેલાતી રોકાઈ હતી. ઘટના સ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સ સર્વિસ પણ તાત્કાલિક પહોંચી હતી. સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે દુકાનદારોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની તપાસ પોલીસ હાલ ચલાવી રહી છે. પોલીસ આની અંદર વધુ તપાસ કરી રહી છે. અમદાવાદથી નેક્સસ ન્યૂઝ માટે કમલ સોની. તમે અમારા આ પ્રકારના ન્યૂઝ જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પર જોતા હો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.